નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે તેમણે ચોમાસું પાક લેનારા ખેડૂતોને, એમાં પણ મગફળીનો પાક લેનારા ખેડૂતોને બહુ કામની માહિતી આપી છે. તો જોઈએ આની સંપૂર્ણ માહિતી. પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની સંભાવનાઓ દેશી વૈજ્ઞાનિક આધારિત કરી છે. દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષથી હોળી સુધી આકાશમાં જે કસ દેખાય છે તે 225 દિવસ પછી જે વિસ્તારમાં કસ દેખાય હોય છે ત્યાં વરસાદ થવાની સંભાવનાઓ રહેતી હોય છે. આ દેશી વૈજ્ઞાનિક વાત કરીને હાલે જે વાદળો થાય છે તેને પણ કસ ગણવામાં આવે છે. તેમણે કહ્યું છે કે હાલ હોળી નજીક છે ત્યારે આ કસનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હોળી પછી જે કસ થશે તે ચોમાસાના વરસાદના રૂપમાં ગણીશું નહીં, પરંતુ હાલ જે કસ થાય છે તે પ્રમાણે આગામી 225 દિવસ પછી એટલે કે 7.5 મહિના પછી વરસાદ થઈ શકે છે. આ ગણતરી પ્રમાણે તેમણે ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયામાં આ વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે કે આમ જોવા જઈએ તો આ કસ ખૂબ જ અગત્યની રહેશે. આ વાત એટલા માટે યાદ રાખવી પડશે કારણ કે તે ચોમાસાના છેલ્લા રાઉન્ડમાં રૂપમાં અસર કરી શકશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે હાલના કસ પ્રમાણે નવરાત્રી પછી દિવાળી સુધીના સમયમાં વરસાદ થઈ શકશે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ સમયમાં જો વરસાદ થાય તો મગફળીનો લણણીનો સમય હોય છે કે પાક ઉતારી લીધો હોય તેના પર વરસાદ થઈ શકે. આ દેશી વૈજ્ઞાનિક આધારિત આગાહી છે. હવે જે ખેડૂતો લાંબા ગાળાની એટલે કે 100 થી 120 કે 130 દિવસનો મગફળીનો પાક લેશે તેના પર જોખમ ઊભું થવાની સંભાવના જોવાઈ રહેલી છે. 2024ના ખેડૂતોના પાથરા પલળવાની સંભાવનાઓ અને સંકેતો હાલના કસ પરથી મળી રહી છે. જો કે આ પ્રકારના વરસાદમાં ઘણા ફેરફારો આવી શકે છે તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. આ સાથે જ તેમણે ટેકનોલોજી આધારિત ચોમાસું કેવું રહેશે તેની આગામી સમયમાં આગાહી કરવામાં આવશે. તો બસ આજની તે આટલી જ અપડેટ. ફરી મળીશું